હવે વિષય છે આપણો બીજો, જે અમે વિષય તૈયાર કર્યા હતા એમાં આ પહેલો વિષય હતો ગત આકાશના 5 તંત્રો અને આ 3 આપણા શરીરના 3 વિભાગો એની વાત કરી હતી. એ આપણું પૂરું થઈ ગયું. પછી કેવલથી લઈને સ્થૂળ દેહ સુધી, કેવલથી લઈને આપણે સ્થૂળ દેહ સુધીની યાત્રા કરી ને. તમે ઘરેથી આવ્યો તો કેટલું વચ્ચે આવ્યું ને, આમથી આવ્યા ધારો કે અમે વરાછાથી આવ્યા એટલે પેલું હીરાબાગ આવ્યું, હીરાબાગથી અમે આગળ આવ્યા તો સ્ટેશન આવ્યું, સ્ટેશનથી આગળ આવ્યા તો આપણે મજુરા ગેટ આવી, મજુરા ગેટથી અઠવા ગેટ આવી. એમ કરતાં અમે જ્યાં અહીંયા પહોંચ્યા હોય તો એમાં એ યાત્રા છે. તમે આવ્યા છો તો એવા 5 સ્થાનો તમે ગણી લો તમારા મનમાં કે અત્યારે નક્કી કરજો આ વચ્ચે આવ્યું હતું, કે સ્વર્ગમાં આવ્યું હતું, કા આવ્યું હતું, કા આવ્યું હતું, 5 ગણી લો તમે જ્યાંથી નીકળ્યા છે ત્યાંથી. અને આ 6થું ગણો તમે જ્યાંથી નીકળ્યા એમાં. આ બાજુથી આવતા હોય તો મારે એરપોર્ટ આવ્યું છે સામે, પછી ઓલો મગદલ્લાનો બ્રિજ આવ્યો છે, વીઆર મોલ આવ્યો છે, એવી રીતે કરીને અહીંયા સુધી આવો. પછી આ બધા સાઈ મંદિર તો લઈ જ લીજો વચ્ચે આવે છે, તો એવી રીતે બધા આપણે યાત્રા કરીને આવ્યા. આ સ્થૂળ વાત કરું છું. હવે આના માટે આપણે સૂક્ષ્મ કહેવલથી લઈને આ સ્થૂળ દેહ લીધો. કહેવલથી આપણે નીચે આવ્યા અને આ સ્થૂળ દેહ ધારણ કર્યો. ઈ યાત્રા કીધી સાચી. આ યાત્રા તો સમજ્યા આવે. અને અહીંયા જેટલા ફરશું એ યાત્રા તો થોડા સમયની છે, આ શરીર સુધીની. પણ શરીર સુધી હું પહોંચ્યો એ કેવી રીતે પહોંચ્યો તો એનો આપણે અહીંયા આજે તમને બધાને આ એક એક આપી દીધું છે. આ વિશે અત્યારે આપણે લઈશું. હવે એમ કીધું છે કે કેવલથી લઈને સ્થૂળ દેહ. કેવલમાં આપણે કઈ રીતે હતા, આપણે ત્યાં આગળ કેવી રીતે હતા. એક હું જ્યારે મારા ઘરે હતો ત્યારે કેવી રીતે હતો. હવે જ્યારે હું બહાર જવાનો છું ત્યારે એના માટે મેં તૈયારી શું કરું છું, કપડાં બપડા બદલું છું, નાહી ધોઈ લઉં છું, બધી જે વ્યવસ્થા મારા સાથે લેવાની જે વસ્તુ છે એને તૈયાર કરું છું. એટલે એમાં પહેલા નક્કી કરશું કે હું ઘરે હતો ત્યારે કેવી રીતે હતો. કેવલ ધામની અંદર હું હોઉં છું ત્યારે એને હું કયા માર્ગે આવ્યો છું તો આપણો માર્ગ છે અંકુરી માર્ગ, કાયમ પંથ જેને કીધું છે. અંકુર છે એ કાયમ ચાલે છે. હવે આપણે કાયમ પંથની શરૂઆત કરી છે. હવે આ છે આપણો, આપણે જે માર્ગેથી અહીંયા આવ્યા એ કાયમ પંથ. કાયમ પંથ છે એ અંકુરી માર્ગ છે. આ રસ્તો છે એના રસ્તાના નામો આપ્યા કે આ છે એ નેશનલ હાઈવે, આ સ્ટેટ હાઈવે, એવી રીતે નામો આપ્યા. આપણે આ અંકુરી માર્ગ છે, બીજ માર્ગ છે, ઘાટ માર્ગ છે, એવા ઘાટ માર્ગો છે. આ અંકુરી માર્ગ એટલે અંકુરથી બનવું, અંકુરથી ઉત્પન્ન થવું, એ પહેલો માર્ગ છે. એમાં પહેલું અંકુર છે એનું નામ છે અવિગત અંકુર. કાઢી નાખ્યો મારે જોશે. આ અવિગત પહેલું અંકુર છે. બીજું અંકુર છે એ અદ્રશ્ય અંકુર. અને ત્રીજું છે એ દૃશ્ય અંકુર.
હવે અહીંયા 3 પ્રકારના અંકુરથી આપણે ગતિ કરી છે. અહીંયા નીચે આવ્યા છે આ બધા અંકુરમાં આવે. મગ, મઠ, ચણા આપણે ફણગાવીએ છીએ, અંકુર બધે હોય છે, અંકુરિત કરીએ છીએ. બટેટામાં ક્યારેક છે એ આવે ને તો ફૂટેલું નીકળે અંકુર. તો એવા અંકુર છે, એ અંકુરથી આપણે આ જગતની ઉત્પત્તિ થઈ છે. બીજ છે એનું પેકિંગ છે. તમારા ઘરે જે વસ્તુ આવી, ફોન આવ્યો તો એનું પેકિંગ એટલું સરસ છે એટલે તમને ફોન વસ્તુ છે અને પેકિંગ છે એ પાછું તમારે ફેંકી દેવાનું છે. એટલે ગમે ત્યારે બીજ ફાટે છે, અંકુરિત થાય છે, ત્યારે આ આંબાનું અંકુરિત થયેલું જે એની ગોટલી છે એ તૂટી જાય છે અને એની વચ્ચેથી છે એ અંકુરિત થઈને આંબો બહાર આવે છે. આંબો એટલે આપણે બીજની અંદર અત્યારે નથી થતા. દેહમાં દેહ છે, મેં એકવાર કીધું, દેહ શંકર પાર્વતીથી બન્યો છે. બીજ છે એ આદ્ય શક્તિ નિરંજનથી બન્યું છે અને અંકુર કેવલ કરતાથી બનેલું છે. ત્રણેય વસ્તુ જુદી છે અને ત્રણેયનું બંધારણ જુદું છે, કારણ કે અંકુરની અંદર બધી જ વિગતો આવી ગઈ છે. હવે અવિગત અંકુર છે એ ક્યાં બને છે તો કે કૈવલ ધામમાં. એ એક જ અંકુર હોય છે આખા બધાનું. જેમ આખા આંબાનું એક જ અંકુર હોય. ડાળ, પાંદડા, એના મોર આવે, એની કેરી આવે, એનું લાકડું હોય, એની અંદર ગુંદર ઉત્પન્ન થતો હોય, એ બધું અંકુર વિશે ભરેલું જ હોય. આપણું એક જ અંકુર હોય. એમાં કાન, નાક, હાથ, જીભ, કિડની, લીવર જે કાંઈ છે એ આપણા સંસ્કારો એમાં ભરેલા. આપણા જે સંસ્કાર છે, આવો કલરનો થશે, આવી ઊંચાઈવાળો થશે, આવો હુષ્ટપુષ્ટ, આવો બલિષ્ઠ થશે, આવો જ્ઞાની થશે, આવો મૂર્ખ થશે, એ બધું એ જ અંકુરમાં ભરેલું હોય. આપણે એક જ અંકુર. એવી રીતે મૂળ અંકુર એક જ છે. આ અવિગત અંકુર છે એ એક જ અંકુર છે. એમાં 2, 3, 4 એવા ભાગ નથી, એટલે એને અદ્વૈત કીધું. ત્યારે કાંઈ પણ અંકુર બધું જ ભેગું થઈ જાય, આખું આંબો, આખો જાંબુડો અને આખા બ્રહ્માંડ જેમાં ભેગું થઈ જાય એનું નામ અદ્વૈત. અને એ ફૂટે અને ફેલાય એનું નામ દ્વૈત. જગતની જે રચના થઈ છે દ્વૈત છે. એનો જે મૂળ સિદ્ધાંત છે એ અદ્વૈત છે. વાત સમજી લીધી. હવે અદ્વૈત 2 છે. એક અદ્વૈત છે એ કોણ છે તો કે બ્રહ્મ અદ્વૈત છે. એ એક જ છે બ્રહ્મ, પણ એ જડ છે, અકર્તા છે, એની અંદર કર્તૃત્વ નથી. અને જે અદ્વૈત છે કૈવલ, એ અદ્વૈત છે અને એની અંદર કર્તૃત્વ શક્તિ છે, સકર્તા છે, એ બધું કરી શકે. અને જે બાકીનું છે એ જડ છે, એની અંદર કાંઈ પણ છે નહીં, એને બીજો ચલાવે. એ પોતે ચાલી નથી શકતું એવું જડ છે, એને બીજો ચલાવે. આ ઘાટને એ પોતે કઈ ચાલી જ નથી શકતો. જો ઘાટ જ ચાલી શકતો હોય તો એની અંદરથી ઓલો સવાર ઉતરી જાય છે તો કેમ નથી હાલતો? દારાસિંહનો ઘાટ કેમ ન હાલ્યો? લતા મંગેશકર હમણાં વહી ગયા તો એની અંદર એટલા બધા રાગ રાગીણી આ તે બધું ભરેલું હતું, એની સમજણ એટલી હતી, તો એમાંથી જે વસ્તુ મૂળ મુદ્દો ઉતરી ગયો તો આ શરીર કેમ નથી હવે બોલતું? એક કડી કેમ ન બોલ્યો? હવે ગીત તો કેટલાય ગાયા એની, તો કેમ નથી બોલાતું? તો કે જડના પક્ષની અંદર પોતે કઈ છે જ નહીં. એટલે જડ પક્ષ તો આપણે છોડવાનો છે, એટલે ચેતન પક્ષ ના થવાનું. એટલે છેલ્લે આપણે પાછું એમ ન થવું જોઈએ કે આવું કરવાનું હતું એ રહી ગયું. આઈન્સ્ટાઈનને છેલ્લે મેં 2 વાત કરી હતી તમને. આઈન્સ્ટાઈનને છેલ્લે એવું થયું કે હું કંઈક ભૂલી ગયો કે ભલે એટલો બધો દુનિયાનો પહેલા નંબરનો બુદ્ધિશાળી માણસ આખી સદીમાં 100 વર્ષમાં હું રહ્યો, પણ મારે જે કરવાનું હતું એ મેં નથી કર્યું. લતા મંગેશકરને એવું થયું બધી સત્તાના હાથે મેં પ્રતિષ્ઠા, પૈસા બધું જ કમાણીશું, તો વાતમાં કંઈક બાકી રહી ગયું છે કે એસા. એટલે એની પહેલા છેલ્લે બધું કીધું કે મારી આગળ બધું છે, રસોઈયા છે, આ છે, તે છે, પણ અહીંયા તો મને જે હોસ્પિટલમાં ખાવાનું આપે એ જ ખાવું પડે છે કે કાંઈ વિશેષ નથી લેવું પડે. કપડાં મારી આગળ અનેક પ્રકારના, દાગીના અનેક પ્રકારના છે, તો આ કપડાં મારે આ હોસ્પિટલવાળા આપે એ જ પહેરવાના છે. મારી આગળ અનેક ગાડી છે, ડ્રાઈવરો છે, મકાન સરસ છે, બધે ફરવા જઈએ, આ તો હાથ પહેરીને ફેરવે છે એ જ મારે એટલું જ હાલવાનું છે કે આમાં મારથી હલાતું પણ નથી. એ કેમ કે આખી કઈ જે કરવાનું હતું એનાથી પછી એને જ્યારે સમજાય કે એટલો મોટો સમય વહી ગયો હાથમાંથી, મેં પ્રતિષ્ઠા, પૈસા, વૈભવ જે કંઈ પ્રાપ્ત કરવાનું એમાં હું તો ભૂલાઈ ગયો. પ્રાપ્ત કરવા માટે મનુષ્ય દેહમાં અહીં હું હતો, ગામને રાજી કરવા માટે મારું કઈ જીવન નથી. હું રાજી કરું, પૈસા કમાવું એ તો ખેલ કરું છું. હું ખેલી શું છે એને જાણતો નથી. ખેલી કોણ છે?
એ તો જ્યારે છેલ્લે ખબર પડી કે આ ખેલી તો હમણાં છોડીને વયો જવાનો છે. જે ખેલાડી આ શરીર વિશે જે ખેલાડી છે, ખેલે છે, જે રમત રમે છે, ઈ કોણ છે એને આ વિષયમાં કાંઈ ન જાણ્યું. એને ન જાણ્યું એટલે હવે એ પક્ષ આખો મારો અધૂરો રહી ગયો. હવે મને કોણ આ પાછું શીખવાડે? હવે મારે ઘરે સમય નથી. શિથિલ શરીર થઈ ગયું છે. શરીરની અંદર સમજ શક્તિ પણ ઢીલી પડી ગઈ છે. શરીરની અંદર બેસવાની શક્તિ ઢીલી થઈ ગઈ છે. સમજણના વિષયની અંદર હું સમજી શકું એવું પણ હવે રહ્યું નથી. એટલે પછી એવું થયું કે મારે જે કરવાનું હતું એની કરતા કોઈ જે કરવાનું છે એ કરીને જાય એ સાચું. આ ન કરવાનું કરીને જાય, આ ન કરવાનું કરીને જાય એ સાચું નથી. એટલે કીધું અહીંયા કે ભાઈ આ બધાની અંદર જે મહત્વનો મુદ્દો છે એ કોણ છે, મુદ્દો કાઢવો છે. અને અંકુર વિશે મુદ્દો છુપાયેલો છે. પાછો મુદ્દો છે ક્યાં છે? હું જ અંકુરમાંથી જન્મો છું તો હું હોવો જોઈએ ને અંકુરમાં. આ જેમ ઘાટ અંકુરમાંથી બનેલો છે તો ઘાટમાં અંકુર છે ને. એટલે દૂધમાં જેમ ઘી છે એ મારે કાઢવાનું છે. તો અવિગત અંકુર છે એ કહેવાનું એક જ અંકુર છે, એમાંથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા છે. બીજું અંકુર એને બનાવવું પડ્યું નથી. અને અંકુર વિશે એમાં ગતિ મૂકી દીધી છે કે એમાં અંકુરો ઉત્પન્ન થયા કરે અને એ પાછું જગત આગળ હાલ્યા કરે. પાછું બ્રહ્માંડમાંથી એક અંકુર ઉત્પન્ન થશે તે બીજું બ્રહ્માંડ બનાવશે. મનુષ્યમાંથી જે રીતે એક મનુષ્ય બને છે, ગાયમાંથી ગાય બને છે, આંબાના ગોટલામાંથી પાછો બીજો આંબો બને છે, ચીકુના બિયામાંથી પાછું ચીકુડી બને છે નવી. એવી રીતે નિરંતર હાલતું આ જે ક્રિયા છે એ અંકુર વિશે ભરેલી છે. અંકુર એક હોવા છતાં એની અંદર મેં હમળીને અનેક અંકુરો મૂકેલા છે. સંભળીને એ સમયે બહાર નીકળે છે. એક અંકુરનો જે પુરુષ છે એ 17-18 વર્ષનો થાય છે એની અંદર હોતી અંકુર જ બને છે. એમ આંબો છે 4-5 વર્ષનો થાય છે તો એની અંદર એ પછી ગોટલી જ બને છે. હવે આંબો ઉગાડવા માટે તૈયાર થઈ જાય છે. એવી રીતે દરેક વસ્તુની અંદર જુઓ એની જ્યારે પરિપક્વતા આવે છે, એનું યૌવન આવે છે ત્યારે એની અંદર એના અંકુરો ઉત્પન્ન થાય જ છે. આ અંકુરની અંદર અંકુર મૂકેલું છે એની સમજ છે. એને ફરીથી અંકુર બનાવવું નથી પડ્યું. આની હોશિયારી જોવા જેવી છે. સકર્તાની હોશિયારી કેવી કે ફરીથી એનું કામ ન કરવું પડે. એની એવી હાવણી બનાવી છે કે એ હાવણીથી એકવાર એની વાળી લીધું પછી હાવણીને જ ખબર પડે છે રોજ હવારમાં વાળી નાખે છે. હવે એ તવેથાને જ ખબર પડે છે, એ ગેસને જ ખબર છે, એ તવીને જ ખબર છે, એ જે બકડીયામાં લોટ બાંધે છે એને જ ખબર છે. એ એની રીતે કરી નાખે છે રોજ. હવે એવી ગતિ મૂકી દીધી. આને કીધું સજીવન ગતિ મૂકી, એની અંદર ચેતન ગતિ મૂકી. આપણે છે એ આ ગતિ મૂકી શકીએ એવા નથી. હવે આપણે તૈયારી કરી નાખી છે કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવ્યું છે બધું. હા, એ આવ્યું છે કે તો એની અંદર એને હવે એ જે આપણે બનાવી છે રોબોટ એ બધું ઘરનું કામ કરશે. હું એક ઉદાહરણ આપું. ગાડી ચલાવશે, ઘરનું કામ કરશે, પછી એનું ચાર્જિંગ ખતમ થવાનું છે તો એ પોતે પાછો ચાર્જ પોતાને કરી આવશે. કે હવે એનું આને ફોનને આપણે ચાર્જ કરવો પડશે ને. હવે એ નથી ફોન આવવાનો. આ આપણે દેખાડે છે એ ફોન જ ચાર્જ થઈ આવશે. એને હવે એવું ઇન્ટેલિજન્ટ મૂકી દેશે. એ જે વસ્તુ છે આપણે હોતી આ કોકના ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. આપણો વિકાસ જ આપણે નથી કર્યો સ્વયં. અને આપણો વિકાસ નથી કર્યો એટલે આપણી અંદર જે ઉખેલું છે એ જ પ્રમાણે જીવન હાલ્યા કરે છે. જેટલું આમાં નાખેલું હોય જેટલું અંદર ડાઉનલોડ કરેલું, જેટલું અંદર નાખેલું છે એટલા જ ફંક્શન અંદરથી શરૂ થાય છે. બીજા થતા નથી ને આપને આવડતા પણ નથી આપણા જાત વિશે. તો કે આ અવિગત અંકુરની અંદર એની હોશિયારી જેવી કરી કે જગતનું જગત નીકળ્યા જ કરે. સૂર્યમાંથી સૂર્ય નીકળ્યા જ કરે, ગાયમાંથી ગાય નીકળ્યા જ કરે, કીડીમાંથી કીડી જન્મ્યા કરે. એના માટે એને અહીંયા આવું જ ન પડવું જોઈએ. અને હજી આવ્યો જ નથી. ઉત્પન્ન કર્યા પછી એને આવવું પડે જ નહીં. એવી એની રચના કરી છે. અને પાછું કીધું કે જો આ બધું છે ખોટા માણસોના હાથમાં આવી જાય તો એનો દ્વેષ કરે ખોટાનો, અને હારા માણસો સંગઠિત થાય પાછા એની આને લડાઈ કરે અને એને બેહાર. પછી હારા માણસોનો ઉપદ્રવ વધી જાય ત્યારે ખોટા માણસો છે એને બળ આપી ઓટોમેટિક મળી જાય. એટલે આ બધું હાલ્યા જ કરશે કે સાચું ને ખોટું. એની અંદર તારે પડવું નહીં કે બહુ સાચાનો પક્ષ લઈશ તો એક પક્ષમાં વહી જાય એટલે તું એના મનમાં જ લડાઈ કરીશ. ખોટાના તો એ એના પક્ષમાં વહી જઈશ તું. એટલે અસુર અને સુરનું થવું જ નહીં. તારે તારો માર્ગ ગોતવો હોય, રસ્તા વચ્ચેથી કાઢવો હોય. અને એ તારો માર્ગ તું ગોતીશ ને ઓલા તો એને પ્રોત્સાહન આપે જ છે. એવું જ એની ગોઠવીને જ મૂક્યું છે. સમયે એ બધું જ થઈ જાય. અહીંયા ગમે એટલો ગારો કરી, ગમે એટલું ખરાબ કરી, 5-6 દિવસ જાય ને તો એને હુકાઈ જ ગયું હોય
અને માટી માટી જ થઈ ગયું, એની અંદર એવું ભરી જ દીધું છે. કોઈ એની સ્વાભાવિક પ્રક્રિયા એટલી ભરેલી છે કે બધાનો સમય છે એ પહેલા જે તત્વો છે એમાં ભળી જાય. તો કે આ અવિગત અંકુર છે એ કેવલ કરતા એના અવિગત ત્યાં બનાવ્યું, એ ચેતન જ્ઞાન છે એનું. આ બધા ચેતન જ્ઞાનીઓ છે જે અંશે થયા છે, એનો એક મોટો વર્ગ છે કે આ અંકુરને જાણનારા. એટલો મોટો વર્ગ છે કે એ પણ એવા કેવલ ધામની અંદર રહેશે આ બધા અંશો, અને એનો એવો વર્ગ છે કે એ બધા ખુશીમાં જ હોય છે. પછીના જે ધામો છે નીચે આવે છે, એ આ નીચે આવતા પછી એમ કીધું કે બ્રહ્મજ્ઞાની છે આ લોકો, કેવલ. એટલે એના 3 નામો આપ્યા. અવિગત અંકુર છે એ કેવલ છે, કેવલમાં ઉત્પન્ન થાય છે. આ અદ્રશ્ય અંકુર કેવલ્ય છે, બ્રહ્મજ્ઞાની બ્રહ્મ સુધી જઈ શકે છે. અને દ્રશ્ય અંકુર કેવળ છે, જૈન સંપ્રદાય, બૌદ્ધ સંપ્રદાય, આ બધા શીખ, પછી મુસલમાન, એ બધા અહીંયા સુધી જાય એટલે કે કેવળ. આને નિર્વાણ કહે આ લોકો. અહીંયા જાય એટલે કે નિર્વાણ થઈ ગયા એવું કહે. નિર્વાણ એનાથી શ્રેષ્ઠ અવસ્થા છે. પણ એ બધી જીવાત્માની છે, આ આત્માની છે ને આ અંશની છે. એટલે આ અંકુરની અંદર, અવિગત અંકુરની અંદર અનંત બ્રહ્માંડો ભરેલા છે. દ્રશ્ય અદ્રશ્ય અંકુર છે એ પિતાજીના ભ્રમરંધની અંદર ભરે છે. આ ભ્રમરંધની અંદર એટલે એમાં અહીંયા એક ચોપાઈ આવે છે કે પિતા બુંદ સિર ગર્ભ કે જો ન લહે જન કોઈ કે રાજા કે રંખી ખરા જાણ્યા દોય. એવો એક આવે છે કે જે પિતાના શરીરની અંદર જે મારું અંકુર બન્યું એ પિતાય જાણતા નથી, રાજાય જાણતા નથી, રંકય જાણતા નથી, કોઈ જાણતા નથી. માના ઉદરમાં આવે 2-3 મહિના થાય એટલે ખબર પડી જાય છે કે માને ગર્ભ રહ્યો છે, આ સ્ત્રીને ગર્ભ રહ્યો છે, 9 મહિનાનો બાળક થઈ જાય, એને બધાય જાણે છે. પણ પિતાજીની અંદર જે અંકુર રહે છે, એનો જે પિતાજીમાં જે બાળક બનેલો છે એ આ અદૃશ્ય અંકુર રૂપે છે, એ બ્રહ્મરંધની અંદર બને છે. એને આ બાજુ કોઈ જાણતું નથી. એવું કીધું, ખરા અજાણ્યા દોય. આ બધા અજાણ્યા છે કે નથી. પછી આ દ્રશ્ય અંકુર છે એને બધા જાણે છે. દ્રશ્ય અંકુર એટલે શુક્રાણુ. આ જે આપણે મગમાંથી મઠમાંથી જે હવા થાય ને ફૂટી નીકળે છે એ આ ગોટલું છે, એ વાવો છો ને એની અંદરથી ફૂટી નીકળે આપણે જોઈ શકીએ છીએ, એ દ્રશ્ય અંકુર છે. અદ્રશ્ય જોઈ નથી, અવિગતની તો કોઈ આપણે વિગત મળતી નથી. અને છતાં એને આ બેના આધારે નક્કી કરવું પડે છે. ભૂમિતિના ધારો કે કરીને એક રકમ મૂકીને પછી એના પર આખો પ્રમેય તૈયાર કરવો પડે છે. જવાબ બધાને હરખા જ આવે. એવી રીતે આ બંનેના આધારે આને સિદ્ધ કર્યું કે આ અંકુર છે એ અવિગત છે, એ કેવલ કરતા બનાવ્યું છે. મારો આ પંથ, હું ત્યાંથી ઉતરીને આવ્યો છું. હવે ઉતરીને આવ્યો છું, કેવી રીતે આવ્યો છું તો કે અંકુરમાં શું છે. હવે એ વાત કરી. અમે 3 અંકુર સમજાવ્યા. અદ્રશ્ય અંકુર સમજાવી દીધું. અવિગતમાં એક જ અંકુર છે, અને અદ્રશ્યમાં છે એ અંકુરો બન્યા જ કરે છે નિરંતર. અને એ નિરંતર અંકુર એટલે બને છે કે અંકુરો પકાવવાનો શોખ એ અંશને છે, એ પકાવે છે. અંકુર બનાવતો નથી, પકાવવાનો શોખ છે. અને દ્રશ્ય અંકુર તો આપણે બધે જોઈ જ છે. આ લોકો ત્યાં ટેસ્ટ ટ્યુબ બેબી બનાવે છે, તો એ તે દ્રશ્ય અંકુર લઈને એમાં રોપણ કરી અને એ બનાવે છે. તો દ્રશ્ય અંકુર એને દેખાય છે એટલે એ લઈ શકે છે ને, એને રોપણ કરી શકે છે ને. અદ્રશ્ય જ હોય તો એ કેવી રીતે બનાવે? તો એવી રીતે જ્યારે દ્રશ્ય અંકુર થાય છે ત્યારે ઉત્પત્તિનો માર્ગ આ બાજુનો ખુલ્લો થાય છે, બુંદ માર્ગ. અંકુર વિશે હું છુપાયેલું છે એવું કીધું. હવે જે આ માર્ગે આવે છે આ બધા આને કીધું છે આ બધા પરાધીન છે. આ અંકુરમાં આવે ને જે પરાધીન, આપણે સ્વતંત્ર નથી. દ્રશ્ય અંકુરમાં આવે પરાધીન છે. અને પછી આમાં જે અદ્રશ્ય અંકુર છે એ અભાન છે, આપણે ખબર ભાન જ નથી કે અંદર અંકુર છે કે. અને આ અંકુરના જે છે એ સ્વાધીન છે. આ બધા મુક્ત છે, સ્વાધીન, પોતાને જ આધીન છે. આ બધા અભાન છે, એને કોઈ ખબર જ નથી કે પિતાના જે બુંદ આમાં બને છે. તો કે સ્વાધીન, અભાન અને પરાધીન. આપણે બધા પરાધીન છીએ, આપણે કોઈ સ્વાધીન નથી. કાળે આપણે બધાને બાંધેલા છે, શ્વાસે આપણે બધાને બાંધેલા છે. એ દોરીથી જ આપણે બંધાયેલા છે. જ્યાં જાય ને એટલી લાંબી દોરી થાય જ છે શ્વાસ. એ ગમે ત્યારે ખેંચાઈ જાય ત્યારે આપણે છે એ ખેંચાઈ જાય. તો શ્વાસથી બંધાયેલા છે, કાળથી બંધાયેલા છે. એટલે આપણે બધાય પરાધીન છીએ. જ્યારે એનાથી ઉપર ગયેલો છે એ અભાન થઈ જાય છે પિતાજીના. પણ જે આ માર્ગે ઉપર જાય છે એ સ્વાધીન છે. ઉપરથી જ્યારે નીચે આવ્યો, આપણે પહેલા સ્વાધીન હતા ને પરાધીન કેમ થઈ ગયા?
ગુલામ કેમ થઈ ગયા? તો પહેલા આપણે સ્વાધીન દેશ હતો, પછી આ સક્કો, હુણો, પહલો, કુષાણો, યવનો, ફિરંગીઓ, મુસ્લિમો, મોગલો, પછી અંગ્રેજો, એ બધા આપણને છે પરાધીન કર્યા. કેના કારણે પરાધીન કરવાનું? કારણ વચ્ચે અભાન અવસ્થા લાગી ગઈ ને. મારું ભાન વહી ગયું, આ મારો દેશ છે, મારો સમાજ છે, આ મારું કહેવાય. ત્યાં હોનાની દ્વારકાઓ હોય એ લૂંટાઈ જાય, સોનાના છે સોમનાથ લૂંટાઈ ગયા, કોહિનૂર હીરા વહી ગયા. આપણે એમ કે સોને કી ચીડિયા છે ભારત. ભારતની અંદર ઘી દૂધની નદીઓ હતી. કેમ? કે તમને વચ્ચે અભાન અવસ્થા લાગી ગઈ એટલે તમે પરાધીન થઈ ગયા. હતા તો સ્વતંત્ર, આપણે બધા સ્વતંત્ર અંશો હતા. અને જેવો આ બાજુનો સંગ કર્યો બ્રહ્મનો, ખગાકાર શૂન્યના સંગ કર્યા એટલે આપણે નીચે ઉતર્યા. જે સમાધિ અવસ્થા છે એ કેટલી શૂન્યવાળી છે એ બતાવે છે અભાન અવસ્થા. આપણે જેને ઉત્તમમાં ઉત્તમ અવસ્થા, સમાધિ પૂર્ણ અવસ્થા નથી. એનો અર્થ જ આવી રીતે કરી, સમ વત્તા આધિ. આમ કરીએ એક અર્થ એટલે સમાધિ. સમાધિ બરાબર. પછી સમ વત્તા પૂર્ણ બરાબર. નશામાં હો ને ત્યારે અભાન અવસ્થા છે. સંપૂર્ણ એટલે કીધું કે આ સંપૂર્ણ બરાબર. અને નિર્દોષ તો એ કે સમાધિ એટલે કે સમ થયો, પ્રણવ એટલે સમાધિ થઈ ગઈ અને ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો. પણ હજી નચિત નું થશે, હવે ચિદાભાસ નું થશે. ચિદ આના ઉપર તો 3 અંતસ્કરણ રહ્યા છે. અહીંયા તો તમે કીધું હાલો સમાધિ ક્યાં થઈ? તો એ કે મન વત્તા બુદ્ધિ, બુદ્ધિ વત્તા અહંકાર, આ ત્રણેય શાંત થઈ ગયા એટલે ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો. ચિત્તવૃત્તિ નિરોધ એટલે અટકી ગયું, આટલું થયું. પણ તમે આ ભાગ તમારી અંદર હજી બચી જશે કે નચિત છે એને તમે જાણી ન શક્યા. ચિદાભાસ, ભાસ અને ચિદ. ચિદ આ અંતસ્કરણ વિશે તો તમને ખબર જ નથી. તો કે આ લોકો અહીંયા પહોંચે, અડધે પોગે ને ત્યાં એમ કહે છે કે અમે બધું જ પ્રાપ્ત કરી લીધું. એટલે સમાધિ વાળા, અષ્ટાંગ યોગ વાળા છે એ આમ થોડેક જાય ને એટલે એમ થઈ જાય કે અમે તો ઈડર યોગટ જીત્યા રે આનંદ ભયો જેવું થઈ જાય. ઈડર જવાનું નથી, એક નાની એવી ટેકરી ઉપર ચડી જાય ને તેને એમ લાગે ઈડર યોગટ જીત્યા રે આનંદ ભયો એમ કે. પાછા ટેકરી હોય નાની એવી, કઈક ઢોરો થઈ ગયો છે તો કે છે એ બધું, તો એ ટેકરી ઉપર ચડીને કે અમે જીતી ગયા છીએ એવી ટેકરી છે. એટલે જાણ જતી ને કે ટોડારમલ અમે જીત્યા રે. એટલે ઓલો સાધુ બિચારો 50 વર્ષ ત્યાં તપસ્યા કરતો હતો એ ધોળ્યો નાડો ફર્યો કે ટોડારમલ તમે, હું તો મરી ગયો 50 વર્ષ ત્યાં તો ટોડારમલ તમે ઘડીકમાં જીત. એ કે જો ગાડામાં બેઠા ટોડારમલ વે. અરે છાલા મોવા કે. એટલે એવી રીતે અહીંયા નાનું એવું કંઈક કર્યું હોય કે આપને એમ લાગે. એટલે સમાધિ થઈ કે એનું અંગ છે કે યોગનું, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. અષ્ટાંગ યોગનો છેલ્લી સ્થિતિ છે એટલે તો દર્શનમાં આવે છે. આ બધું ક્યાં આવે છે? કે દર્શનમાં. આ દર્શન છે, આ દર્શન. સુદર્શન બરાબર. આ બધું છે એ દર્શનમાં આવે. 6 દર્શન છે આપણે. કયું? યોગ દર્શન, સાંખ્ય, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વેદાંત, વૈશેષિક, ન્યાય, વૈશેષિક બરાબર. અને બધા મીમાંસા આવી ગયા. તો 6 દર્શન છે એ ક્યાં આવ્યા? તે ક્યાં આવ્યા? અને આ સંસારમાં આપણે જે બધું પ્રદર્શન કરી છે ક્યાં? મોટા મોટા મેળાવડા કરી, કથાઓ કરી, કીર્તન કરી, મોટા સભાઓ કરી, પછી શોભાયાત્રાઓ કાઢી, એ બધું પ્રદર્શનમાં આવે. અને આ સુદર્શન કહું છું, જે આપણે સમજવાનું છે. આ સુદર્શન, આ આંખો ખુલી જાય તો આ સમજાય. પ્રદર્શન વાળા છે એને જે સારું સારું જોવે, રંગરંગીલા જોવે, કલરો જોવે, વાજિંત્રોની વાગતા જોવે, ફટાકડા ફૂટતા જોવે, બગી હોય શણગારેલી એની અંદર જાતા હોય ને એવું જોવે, તે બધા પ્રદર્શન વાળા છે. એને કઈ દર્શનની ખબર પડતી
નથી. આ 6 દર્શન જાણનારા છે એ બધા આ કેવલ જ્ઞાનીઓ, ઓલા કેવલ્ય બ્રહ્મજ્ઞાનીઓ છે. અને આ બધા છે એ કેવળ વાળા છે. આ દર્શન સમજો, આ હું કહું છું. એટલે આ બધા પ્રદર્શન છે કે આ સુદર્શન કરે તો જ પોતાનું દર્શન કરે. પોતાનું દર્શન કરવાની શક્તિ સુદર્શનમાં છે. એટલે સમાધિ સંપૂર્ણ, આપણે સંપૂર્ણના હિમાયતી છે, આના નહીં. બરાબર? આપણે આનાય નહીં, આનાય નહીં, આના હિમાયતી છે આપણે. એટલે અમે સુદર્શન. હવે સુદર્શન માટે આંખો પણ જોઈ ને એવા દર્શન કરે તો ચર્મ ચક્ષુથી સુદર્શન ના જોઈ શકાય. દર્શન સારું કરવું હોય પછી એની ઉપર દિવ્ય દ્રષ્ટિ આવે, એની ઉપર જ્ઞાન દ્રષ્ટિ આવે અને એના ઉપર ચેતન દ્રષ્ટિ આવે. આ સુદર્શન હારે ચેતન દ્રષ્ટિ જોડાયેલી છે. બરાબર? આ ચેતન દ્રષ્ટિ સુદર્શન હારે જોડાયેલી છે. તો આ વિભાગ આખો પૂર્ણ થાય. હવે આ વિભાગ પૂર્ણ થાય મને મળે હું વિષય થયો અત્યારે. આપણે સ્થૂળમાં જ મુકાયેલા છીએ એટલે અમારે કરવાનું હું પછી એમ હતી પૂછીએ બધા એ જ પૂછે. કરવાનું અને એટલું બધું તમે સમજાવશો કે આખો દિવસ પૂરો થાય તો અમને શું મળશે એમ પાછા વિચાર કરશે. એટલે હું એમ કહું કે તમને તમે મળશો, ખોવાય તો તમે જ ગયા છો ને. આ આખું જ્યારે પૂરું થશે ત્યારે તમે તમને મળશો અને વાસ્તવમાં તમારા કોણ છે એને મળશો. આ તો સંયોગ છે. સ્ત્રી પુરુષ માતા પિતા બધો સંયોગ છે. કર્મના આધીન બધા ભેગા થયા છે. આપણા હાચા કોઈ નથી. કોઈ કોઈને હારે જાય, કોઈ જાય કોઈને હારે. આપણા માતા પિતા કેટલાય વાલ આપણે કેટલોય પ્રેમ કરતા હતા અને એક વખત તો એક દિવસ તો એવો હતો કે એના વગર હાલતું નહોતું. માને 2 વર્ષ 3 વર્ષ ના થયા માને મૂકીને કે છોકરું જાતું નહોતું. કોઈ એને બીજું તેડે ને તોય રોતું હતું. પછી 12 13 15 વર્ષ સુધી જ્યાં સુધી પોતાની સમજણ નહોતી બાપને છોડીને જાતો નહોતો. એ બાપ હોય જાય તેને હારે હવે નથી જાતો. કેમ? માં વહી જાય તો નથી જતો. કેમ? એ સંબંધ નથી. એટલો સંબંધ સાચો છે એને એના અનુસારે સંબંધ જ નથી જોડાયેલો. એના શરીર હારે સંબંધ જોડાયેલો છે. એના ભાવ થોડા ઘણા ભાવ હારે પણ ભાવ તો ઉખડી જાય દર વખતે. આજ માતા પિતાને પ્રેમ કરી ત્યાં પછી પત્નીને પતિ આવે ત્યાં માતા પિતાને ભૂલીને પતિ પત્નીને પ્રેમ કરવા મળી. ત્યાં પાછા છોકરા જન્મે તો પતિ પત્નીમાંથી પ્રેમ ઓછો થઈ જાય અને છોકરા મળ્યો જાય. આમ કરીને પ્રેમ આ જે ભાવ છે એ તો ફર્યા જ કરે છે. સ્વભાવ આ સ્વભાવ થઈ ગયો છે. આ ફર્યા કરે છે. તો એવી રીતે આ આપણો જે ભાવ છે એ ફરે છે પણ એક ભાવ કરતા ઊંચું છે કંઈક જે ચેતન છે. ભાવને પણ એ ચેતન કરે છે. નકર ભાવ અભાવ જ હોય છે. હા, ભાવમાં અભાવ જ છુપાયેલો છે એટલે જ ભાવ કહી છે. છુપાયેલો તો અભાવ છે, લગાડવાનો ખાલી અર્થ છે. લાગે છે દર વખતે માતા પિતાની અંદર જે ભાવ હતો એ પત્ની હારે જ્યાં જોડાણા પતિ હારે જોડાણા તે અ થઈ ગયો, ત્યાં આ થઈ ગયો અહીંયા ભાવ થઈ ગયો. પાછો છોકરા હારે જોડાણા અહીંયા અ થઈ ગયો અહીંયા ભાવ થઈ ગયો. આ ફરે છે અને તું પોતે કાંઈ પણ ફરતો નથી. તું જે બોલે છો એમાં ફરે તું એક વચની છો અને આ બધા છે ને એ ફરફદુડી વાળા છે કે આ બોલીને ફરી જવા વાળા છે. એને ભાવ પણ આટલા જ છે. એની કિંમત એને આંકતા નથી. સાચી કિંમત આંકી નથી. એટલે મળશે હું કે હું પોતે અને મારા હાચા કરતા કોણ છે એ મળશે. આ જન્મ છે ત્યાં સુધીમાં એને મેળવવા એ આપણે કરવાનું છે. શું કરવાનું? એ જે છે ને જન્મ પહેલા આપણે મેળવવા અને આપણા કરતા હાચા કોણ છે એને મળો. શરીરના કરતા નહીં. શરીરની હારે ગમે એટલો સંબંધ છે કોઈ કોઈની હારે નથી ગયું. કોઈ કોઈની હારે નથી જતું. આદ્ય શક્તિ છે એ દક્ષિણા યજ્ઞની અંદર સમાઈ ગઈ તો શંકર હારવાર ન ગયા. આપણે કઈ શંકર તો નથી. અને સીતા છે એ ધરતીની અંદર સમાઈ ગઈ, રામ નો હારવાર ગયા. વિચાર કરો. અને આ કૃષ્ણ છે એ પેલાની પારધી એને મારી નાખ્યા તો એને કે રાણી હારવાર નું ગઈ. 16,108 રાણીઓ કે છે. 8 તો મુખ્ય હતી પણ આમ ગણો તમે તો કોઈ કઈ એને છોકરા હારવાર નથી જતા. પદ્યુમન ના તે ઈ પણ ન જાય કોઈ સાથે. લવકુશી ન જાય, કોઈ જાતા નથી. એટલે મારા હાચા સંબંધી કોણ? એટલે કીધું હું કોણ અને મારા હાચા સંબંધી કોણ ઈ કરવાનું છે. પેલો જે ઉપર શા માટે શા માટે હા તો કે કેના માટે
અને શું કરવાનું? આ કરવાનું છે. આના માટે જે પ્રયત્ન કરી કરવાનો છે અને અનુભવ કરો. તો હવે એ કે તો પછી આ બધું સંસાર તો નિભાવ, આની કરતા સારો નિભાવાય. પછી સંસાર જ્યારે તમે અંશે થાવ ત્યારે પતિને અંશે જુઓ, પત્નીને અંશે જુઓ, છોકરાને અંશે જુઓ. હવે સ્થૂળ શરીર તમને ઓછું દેખાય છે, હવે તમને અંશ દેખાય છે, અને અંશ જ્યારે દેખાય છે ત્યારે તમને પોતાનો અંશ દેખાય છે, ત્યારે એની ઉન્નતિ કેટલી થશે? આ ભૌતિક વસ્તુ તમે આપી શકો, ઓછી આપશો કે વધારે આપો, એની અંદર કાંઈ બહુ ફરક પડતો નથી. શિક્ષણ ઓછું આપો કે વધારે આપો, એમાં કાંઈ બહુ ફરક પડતો નથી. એની ઓળખાણ, એની સંપત્તિ, એની જે તમારી વારસાઈ આપો, એમાં બહુ કાંઈ લાંબો ફરક નથી પડતો. પણ એને અંશ દ્રષ્ટિએ તમે જોવાનું શરૂ કરો તો એક અંશ તમે અંશ થઈ જશો અને એ બધાને અંશે જોશો. અતિ પ્રીતિ વધશે, અતિ પ્રેમ વધશે. પછી આ પ્રેમ ક્યારેય નહીં મટે. આ ભાવ જે છે એ અભાવ વાળો નથી, આ મૂળ સ્વભાવ છે એ છે. આને પ્રાપ્ત કરવા માટે અત્યારે જે આજનો ક્લાસ છે એ એના માટે. તોય હું તમને એટલું જ કહું છું કે હું તમારા માટે મેં કર્યો જ નથી આ ક્લાસ. હું જ્ઞાન દેવા આવ્યો જ નથી, હું તમારી માટે કરું છું. એમાં મારો અભ્યાસ આખા દિવસનો કરવો હતો. મને એકલા પારુલબેન એમ કે ભાઈ એકલા મહેશભાઈ કરે તો કે હાલો ને આ બધાને બોલાવી તો કા મંદિરે કરવાનો કા ઘરે કરું તો અહીં આવીને કરું તો એમાં આટલા બધાને ફાયદો થાય. જે રીતે હું અંશે થયો તો મારા ઘરનાને ફાયદો થાય. આ દીકરા દીકરી અહીંયા લલિતભાઈ આવ્યા હોય તો આ બંને છોકરાઓને તે અંશે જોશે, એનો ભાવ એટલો વધશે. એ પોતે ચેતન દ્રષ્ટિના થઈ જશે. છોકરાને લઈને આવ્યા તેને આ બધી વાતની ખબર પડશે તો એની ધીરે 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 એ કુટુંબની અંદર પ્રવાહિત થઈ જશે અંશની ભાવ. બોલો આપણે છે એ ભાવ કેવો હતો કે અત્યારે પતિ પત્ની છોકરાને જીવ ભાવમાં જોતા હતા, હવે ચેતન ભાવથી જોઈએ છીએ. હવે મૃત્યુ પછી પણ બધાની એકતાઓ તો રહેશે જ તે, કે એ જ્યારે આવશે ત્યારે કેવલધામમાં આવશે, હું જઈશ ત્યારે કેવલધામમાં જઈશ, અને કેવલધામ અહીંથી જ શરૂ કરી દઈશું. એમાં ઉભા રહેવાનું અહીંથી જ શરૂ કરી દઈશું. કેવલધામ એટલે શું? નિત્ય એ આવશે ને જી. હા, નિત્ય સુખ, બીજું કઈ છે જ નહીં. તો એવા પ્રદેશની અંદર જઈને હાચા પત્ની, હાચા પતિ, હાચા છોકરા, હાચા માતા પિતા અને આપણા વાસ્તવમાં આપણા કોણ છે ત્યાં સુધી પહોંચવું. એક ભાગ તો છે જ તેમ હાચો, એ ભાગને જ મળવું જે મરવાવાળા ભાગથી બાદ થઈ જવું. તો એને કીધું કે આ છે એ સુદર્શન, આ ચેતન દ્રષ્ટિ છે. અંશ જ્યારે આવી રીતે જોશે ત્યારે સંપૂર્ણ થશે. અત્યારે આપણે અધૂરા જ છે, ગમે એ કરીએ અધૂરપ જ છે આપણે. આ અધૂરાને પૂરું કરવાનું કામ એ જ આપણું છે અત્યારે. હવે કીધું કે આ અંકુરમાં શું છે, કારણ કે ખોટો પાડવો છે. હવે આ એક એટલું લખી નાખું છું, પછી પાછો એક ક્લાસ તો હજી થાય કે નહીં થાય? જેમાં પહેલા કહું છું. હા, હવે આ અંકુર છે, દરેક અંકુરની અંદર 6 ભાગ છે, બરાબર? દરેક અંકુરમાં 6 ભાગ છે. એમાંથી જેમ શરીર વિશે અંકુર હું છું, જેમ આટલા બધા મનુષ્ય વિશે આપણે અહીંયા બેઠા છીએ, એ આપણે અત્યારે એક વર્ગના છે, એક વિચારના છે. એમાંથી હું પાછો મારો વિચાર એ મારી ખુરશીનો છે, મારા શરીર પ્રમાણે. મારા વિચારમાં મારું બીજ અને એમાંય મારું નિજ અંકુર, એ હું કયો છું તો એમાંથી નિજ અંકુર. હવે અંકુર વિશે હું કોણ છું પાછું એવું નથી. આટલા બધા ટોળામાં મને છૂટો પહેલા પાડ્યો, પછી જ્યારે એ ટોળામાંથી છૂટો પડ્યો તો એક વિચારના ટોળામાં આવ્યો. જે અનેક વિચારના ટોળા હતા એમાંથી એક વિચારના ટોળા, એમાંથી સૂક્ષ્મ વસ્તુમાં મારું પાછો જુદો પડું છું. એવી રીતે જુદો પાડતા પાડતા બીજમાંથી અંકુરમાં જે હું આવ્યો એમાં અંકુરના ભાગ 6 છે. પહેલો બોલો, નૂરતા. નીચેથી લ્યો ને. પહેલું, બીજું, આમ સુરતા, સુરતા,
અંકુર છે આવું. આ ભાલ તિલક રૂપે આવું અંકુર છે. આ અહીંથી ફૂટે છે. હા એટલે આપણે તિલક આપ્યું અણીવાળું, બધા જ અણીવાળા છે. જ્યાં અંકુર જોશે ને અણીવાળું છે. અહીંયા ભાલ તિલક આપ્યું છે એ અણીવાળું છે. આ ઈડા પિંગળા સુષ્મણા એ અણીવાળી જ છે. અદ્રશ્ય અંકુર બને છે એ અણીવાળું છે. દ્રશ્ય અંકુર માના ઉદરમાં નાભીએ ચોટી ગયું ત્યાં સુધી મનુષ્ય બનવાની શરૂઆત થઈ એ અણીવાળું છે. આનો પાંદડે પાંદડું અણીવાળું છે. જ્યાં જ્યાં જોશો ત્યાં અણીની ગતિ છે. વાળનો અગ્રભાગ અણીયાળો છે, આંખ અણીયાળી છે, નાકને અણીયાળી છે, નખ અણીયાળો છે. જ્યાં જ્યાં તમે જોશો તો અણીવાળો, કારણ કે જેને આગળ વધવું છે એની ગતિ, અને આપણે પ્લેન બનાવીએ છીએ તો અણીયાળા જ બનાવે આગળથી. અને જે કઈ બુલેટ ટ્રેનોની બનાવી જે વધારે સ્પીડથી ચાલવાની છે એ બધી અણીયાળી બનાવી છે. હવે રોકેટ બનાવી છે એ તો એટલા ઉપર જવાના છે એ અણીયાળા જ બનાવવા પડે છે. ગતિ અણીમાં ભરેલી છે. અને કોઈ પણ જગ્યાએ કીધું કે અમદાવાદ અહીંથી એટલા કિલોમીટર, એનો એરોય અણીયાળો જ છે. એમ કીધું આ બાજુ છે મુંબઈ, એનો એરોય બધા, કારણ કે દિશા આપવાનું ને ગતિ કરવાનું કામ બધું અણીવાળું છે. જે જીવન આવે છે અને જે ગતિ કરે છે જીવનમાં એ અણીયાળી છે. આમ આ મેં ખાલી ભાલ તિલક સમજાવ્યું. અણીયાળાની અંદર બે ભાગ કરી દીધા. આ જે ઉપરનો ભાગ છે ઉર્જા ભરવાની એ વચ્ચેનો ભાગ. આ નર છે અને આ નારી છે. આ ઉર્જા રૂપે છે, આ સમજણ રૂપે છે. આમાં સમજણ છે અને આની અંદર ઉર્જા છે. ઉર્જા, ગતિ, બરાબર, બધા જ પ્રકારની ઉર્જા છે. હવે આ ભાલ તિલક છે એ આપણી ગતિની નિશાની છે. આપણે એક ચોપાઈ છે બાબુ કાકા કહે ભાલ તિલક ભજન કૈવલ કા. હાલ તિલક ઓરુ ભજન કૈવલ કા, હાલ તિલક ઓરુ ભજન કૈવલ કા, જામ જૂઠ ડરપ નહીં અમલ કૈવલ કા. કે આપણામાં કહેવત છે કે એક માણસને જમડું લેવા આવે છે, માણસ મરી જાય, કહેવત છે ને કે જમ લેવા આવે એમ. પણ 1000 જમ આવે ને તો આ ભાલ તિલક વાળા જે છે ને એને જમડું અડી શકે નહીં. આવું પરમ ગુરુ લખે છો. એટલે આની અત્યારે જે ચોપાઈ વાંચી એનો અર્થ એવો થયો કે ભાલ તિલક ઓરું ભજન કેવલ કા, જમ જૂથ નહીં ડરપ અમલ કૈવલ. અમલ કેવલ. એવી કીધું કાળ છે એ આપણી ઉપર અમલ કરે એટલે આપને લઈ જાય, પણ જેને ભાલ તિલક કરેલું હોય એને ન લઈ જઈ શકે એવું કહે છે. કેમ કે એને ખબર છે કે જન્મની નિશાની જાણે છે. આ ઉપરનું ભાલ તિલક નથી કીધું, આ ઉપર તો ખાલી નિશાની આપી છે, પણ જેને અંદર ભાલ તિલક કર્યું છે એ અણિયાળો છે. પહેલાને એમ લાગે છે આના હાથમાં જ ભાલું છે, જે લેવા આવે છે એને એમ લાગે આના હાથમાં જ હથિયાર છે, મને મારી નાખશે. એમ કાળ એક હારે 1000 જમ આવે કે તો પણ તમને ન લઈ જઈ શકે કે, કારણ કે એ ગતિ આમાં મેં ભરી છે કે આની અંદર. એ ગમે ત્યાંથી જો પુરુષ લેવા આવે અને પુરુષ તત્વ લેવા આવે તો એની સામે પુરુષ ઉભો રહી જાય, સ્ત્રી તત્વ લેવા આવે એની સામે સ્ત્રી ઊભી રહી જાય, એટલે એના સજાતી હોય એટલે પાછા વળી જાય. આમાં અંકુરની અંદર બેય છે, એટલે એ કે એને માયા લેવા આવે તો પણ જાય નહીં, અને કાળ લેવા આવે તો પણ જાય નહીં. કાળનો ભાગ આગળથી જાય. એવી એને જેને રીત આવડે છે એને આ બાજુનું કોઈ પણ પ્રકારનું કાળ નથી. એક પ્રસંગ કહે છે બાબુભાઈ, એ કે મહારાજ સરસાવાળા છે ને, સારસાવાળા મહારાજ, એ કંઈક આમ પસાર થતા છે અવિચલદાસજી મહારાજ ગાદી પીઠ ઉપર છે. એટલે એક બસ વાળા એક જે ફાટક હતું ને ટ્રેનનું, ત્યાં ટ્રેન આવવાની હતી એટલે ઊભી હતી બસ નહીં, એમાં આની ગાડી નીકળી, એમાં ડ્રાઈવર હતો ને એની ભાલ તિલક કરેલું, અને ગાડીમાં મહારાજને જોઈ ગયો એ ભાલ તિલક વાળા. એટલે બસનો ડ્રાઈવર, સરકારી બસનો ડ્રાઈવર, એ હેઠે ઉતરીને પગે લાગ્યો. અમરેલીના ફાટકની વાત છે. હા, અને ગોધરા આ નોકરી કરે, અમરેલીનો ડ્રાઈવર, ત્યાંથી બસ લઈને ત્યાં જાય એટલે માલિકો બેઠેલા, ફાટક બંધ એટલે ઓલે ડોકું તળ્યું ડ્રાઈવર કે સત્કેવલ સાહેબ કે હું તમારો સત્કેવલ કે તો ભાલ તિલક કર્યું છે ને, કે મોહનદાસ મહારાજ જ્યારે કથા કરવા આવ્યા અને ત્યાં હું ભાડે રહેતો હતો એટલે એણે કીધું ભાલ તિલક કરવાથી કાળ કર્મ લાગતા નથી, તો હું ભાલ તિલક, હું તમારો માણસ નથી, હું જ્ઞાન સંપ્રદાય,
એટલે હું કાળ કરમ લાગતા ને મારો તો ધંધો રોડ ઉપર કાળ ન અટકે. ગમે ત્યારે accident થાય કે. એટલે હું બાલ તિલક કરું છું, મારાથી કોઈ ખિસકોલું મર્યું ને સુથાઈ ગયેલા માણસો જોયા, પણ મારાથી બન્યું નથી. હું કદાચ તિલક વિના નીકળું ને તો મારે ઘરનું મને બોલાવે પાછું, બરાબર બાલ તિલક કરતા. એટલે કે બાલ તિલક और भजन केवल का जम झूठ डरप नहीं अमल करो, एही तिलक निरूपण निज करता कैसे तोड़, एही तिलक तजी औरन को करे, निज करता के अति छोड़. એટલે અહીંયા કીધું એની કે બાલ તિલક શું છે એ કે. તો એક પ્રસંગ એને કીધો કે ભાઈ મોહનદાસજી જ્યારે સત્સંગ કરતા હતા ત્યાં સત્સંગમાં વાંચ્યું કે બાલ તિલક કરે ને એને કાળ ન અડે અને આ ચોપાય એવી કે છે કે. એટલે એ વાંચ્યા એ વાંચન કરતા હતા એ સત્સંગની અંદર આને એ એની પત્ની સાથે ઈ ગયા હશે ને સાંભળવા માટે. મોહનદાસજી સત્સંગ કરતા હતા. આ મોહનદાસ મહારાજ હવે સત્સંગમાં બાલ તિલક હું કાંઈ તમારા સંપ્રદાય નથી, પણ તમે એમ કીધું કે બાલ તિલક જે કરે એને કાળ ન અડી શકે કે. એટલે પછી મેં નક્કી કર્યું બાલ તિલક કરવું એમ. આપણે રોજનો ધંધો છે કે ડ્રાઈવરનો ના તેમાં ક્યારેક ને ક્યારેક એક્સિડન્ટ, પણ કે મારેથી ખિસકોલી બાલ તિલક કરું છું, ખિસકોલી મરી નથી કે કોઈને યાર એક્સિડન્ટ નથી કર્યું. એટલે એને બાલ તિલક ઉપર એટલો વિશ્વાસ આવી ગયો, એના ઘરનાને એટલો વિશ્વાસ આવી ગયો. એટલે એની પછી એની પત્ની એમ કે ભૂલાઈ ગયું તો કે બોલાય કે તમે કરો એમ. ઈ બાલ તિલક આ પછી એનો વિશ્વાસ આવી ગયો ને ત્યારે ઉપરના બાલ તિલક ઉપર નથી રહ્યો, અંદર બાલ તિલક થઈ ગયું. ખાલી એટલી વાત ઉપરથી એને ભરોસો આવી ગયો. આ વિશ્વાસની વાત છે. ત્યારે ઓલા મહારાજે કીધું કે કેવું કે મોહનદાસે કર્યું કે ખાલી આ માણસ કાંઈ નથી, સંપ્રદાયમાં નથી, ઓળખતો નથી, જાણતો નથી, એને બાલ તિલક ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો બેહાર દીધો છે કે અને પાછું એ કહે છે કે હજી સુધીમાં ક્યારે ખિસકોલી મળ્યું નથી કે હું જો એને મારું તો મને ભગવાન મારે ને કે મારાથી ખિસકોલી મરાણું નથી કે. બીજા હકીકત બનેલી વાત છે, એટલે આ એની વાત ઉપજાવી નથી. એટલે આ કઈ બધાને બાલ તિલક કરવા માટે ને કીધું અંદરનું બાલ તિલક થઈ ગયું. તો કે બાલ તિલક ની અંદર નૂરતા, અક્કલ, સુરતા, આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા ભરેલી છે. તો કે ભાઈ આ બાલ તિલક ની અંદર છે એ નૂરતા શું કરે છે? આ બાલ તિલક જ્યારે ફૂટે છે, અંકુર ફૂટે છે અને એની ગતિ થાય છે ત્યારે આ જે નૂરતાનો જે ભાગ છે એ એને મૂળિયા કાઢે છે નીચે. આ નીચે ભૂમિ તત્વનો ભાગ છે. આ નૂરતા છે એ ભૂમિ તત્વનો ભાગ છે. આ મૂળિયાઓ છે બધાય, એ બધા નીચેની સાઈડમાં જે જાય છે, સમજાણું? આ મૂળિયા જે નીચે જાય છે, જે વૃક્ષના મૂળિયા નીચે જાય છે, એમ આપણા અંકુર છે એ માની સુધી પહોંચે છે, નાભી સુધી. એ નૂરતાએ જાય છે. એને આંખ નથી, નૂરતાને આંખ ન હોય. એ હવે આ નૂરતા છે એ મૂળમાં રહે છે, મૂળની ગતિ કરાવવામાં. આ બધી મૂળની ગતિ છે. અને અક્કલ શું કરે છે? આ અક્કલ એની સાથે જાય છે. આ એને સમજાવે છે. અક્કલ કોઈ આંધળો માણસ હોય તો એને અક્કલ બહુ હોશિયાર હોય. એને કીધું ને આ 50 ની નોટ છે, એટલે આ 500 ની નોટ છે, તો 50 ની નોટ પકડાવો ને તો એ કે હું બનાવે છે કે આ 50 ની છે, આમ કરીને કહી દે. સમજાણું? આંખ નથી પણ અક્કલ મોટું કામ કરે છે. એને જ્યારે નીચે જાય છે ત્યારે અક્કલ મોટું કામ કરે છે. એને તરત ખબર પડે છે. સુગંધ આવે છે, કોઈ પ્રકારના પગનો સંચાર થાય છે, કોણ છે ભાઈ, કોણ આવ્યું છે, છાના પગે આવ્યા ને તો એને ખબર પડી જાય. કારણ આંખ નથી પણ અક્કલ છે એ વધારે કામ કરે છે. એટલે અંકુરની અંદર અક્કલ છે એ નીચે જાય છે અને જે જગ્યાએ શ્રેષ્ઠ જગ્યા હોય એમાંથી બધેથી આ અંકુરને આ અંકુરની અંદર જે ભરેલા મૂળિયાને ગતિ આપે અને અંદરથી જેને જોતું હોય એ ખોરાક અંદરથી શોષણ કરે. એટલે અક્કલ એની સાથે હોય છે. એટલે અહીંયા નૂરતા વત્તા અક્કલ એ નીચેની સાઈડમાં જાય છે. અને બે ભાગ કર્યા, બરાબર? આ નીચેની સાઈડમાં નૂરતા અને અક્કલ ગઈ છે. ત્યારે પણ આપણી ગતિ થઈ ત્યારે એ રીતે જ થઈ છે. ઉપરની સાઈડના અંકુરની અંદર શું જાય છે કે સુરતા વત્તા આર. સુરતા શું કરે છે? આ ડાળીનો જે પૃથ્વીનો ઉપરના ભાગનો વિકાસ, પાંદડાનો, એ બધાનો વિકાસ છે એ સુરતા કરે છે. એ પ્રકાશની હારે જોડાયેલી છે. નૂરતા અંધકાર હારે જોડાયેલી છે. એ અંધારામાં જોઈ શકે છે. એને અક્કલ છે એટલે. અને આ સુરતા છે એ ઉપર પ્રકાશમાં જોઈ શકે છે. એટલે સુરતાથી પછી આરત છે. આરતથી શું થાય છે કે વૃક્ષને ફળ, ફૂલ, એની અંદરનો સ્વાદ, એ બધું જે કાંઈ છે એ આરતના કારણે આવે છે. આ બે ભાગ ઉપર થઈ ગયા. નૂરતા અને અક્કલ નીચે ગઈ, સુરતા અને આરત ઉપર ગઈ. હવે ઐશ્વર્ય શું કરે છે? આ બે ભાગ થઈ ગયા. ઐશ્વર્ય એના મધ્ય ભાગની અંદર રહી અને એની અંદર ઐશ્વર્યતા એટલે કેવું બનશે?
આ આંબો છે એ કેસરનો હશે, આ આંબો છે એ રાજાપુરીનો હશે, હાફૂસનો હશે, લંગડાનો હશે. એના જે સ્વભાવ છે એ કેવો થશે, એનું લાકડું કેવું થશે, એનો છાંયો કેવો થશે, એના પાન કેવા આવશે, એ બધી ઐશ્વર્યતા છે એ એની અંદર વિભૂતિ રૂપે ભરેલી છે. આ વિભૂતિ આપણે અંદર એ ઐશ્વર્યતાના કારણે છે. હું જે કાંઈ થવાનો છું એ ઐશ્વર્યતા છે, એ પ્રાણ વિશે રહેશે, એના પ્રાણ વિશે, એનો સૂક્ષ્મ પ્રાણ છે એ પ્રાણ વિશે રહેશે. એ બધી વિભૂતિઓ છે. એટલે વિભૂતિ સુધી પહોંચેલા એટલે કૃષ્ણ એમ કહે છે કે હું આ મહિનામાં હું માક્ષર છું, કે પાંડવોમાં હું અર્જુન છું, કે પછી છોડની અંદર હું તુલસ ઓલા વૃક્ષમાં હું પીપળો છું. એ બધી વિભૂતિ છે. આ બધી એનું જે બતાવી એ વિભૂતિ છે. આપણી કેટલી વિભૂતિ હોય, ઐશ્વર્ય બધું. એ જે ઐશ્વર્ય કેટલું હોય, ઘણું છુપાયેલું હોય, ઘણું પ્રગટ પણ હોય. આ ઐશ્વર્યથી આ બાજુના વહીવટ હાલે. એ પ્રણવ વિશે ભરેલો છે આપણો ઐશ્વર્ય. નથી મૂળમાં, નથી ઉપર. સમજાણું? એ પ્રણવ વિશે વચ્ચે ભરેલું છે આ ઐશ્વર્ય. હવે ચૈતન્યતા રહી, આપણો મૂળ વિષય છે ચૈતન્યતા. હવે એ ચૈતન્યતા ક્યાં રહી છે? અગ્રભાગમાં ચૈતન્યતા. એ અંકુરના અગ્રભાગની અંદર ચૈતન્યતા રહી છે. એ બધી જ દિશા નિર્દેશ કરે છે, પોતે ચેતન કરે છે. આ જળને ચેતન કરવાનું કામ કરે છે. આપણે જળ છે, અંકુર એ જળ છે, એ જળ અંકુરને ચેતન કરવાનું કામ કરે છે. એટલે આ છે સજાતી અંશની. અંકુરમાંથી ચૈતન્યતાને ચીનવાની છે આપણે. ઈ અંકુર વિશે આપણે આ છે. જેમ ઘાટ વિશે આપણે મોટા ટોળાની અંદર આપણે અલગ પડ્યા, ઘાટ વિશે અલગ પડ્યા, અંકુર છે, અંકુર વિશે ચૈતન્યતા છે. આ આપણું સ્વરૂપ અહીંથી શરૂ થાય છે. સજાતી ચૈતન્યતા. આપણે જે અત્યારે ચેતન છીએ, હાલી ચાલી છીએ, બોલી છીએ, ક્રિયા કરી છીએ, એનું જે કારણ છે એ ચૈતન્યતા છે. એ ચૈતન્યતા જ અંશે થાય છે. એટલે એક ચોપાઈ આવે છે. હા, આ ભવમાં ભરમ ઉપાસના લાગ રહ્યો સબલોય ચૈતનતા સીના વિના તાતે મુક્ત ન હોય. કે ચૈતન સરખું સર્વમાં અણુની આજ તનુ ધાર નિજપતિ અંશ સર અસર રાજે શકલ મોજા તે સહી રૂહુ અલ્લાહ કી મૃગી અજ્જા ગૌ બીજ તો તિનકુ ક્યો વધ કરો સાલે ભૂલ ઉપલુકી બીજ. એ ગાયોને ને બકરીને ને એને હું મારો છો એ કે અને એ કે એમાં તે રૂહ છે એ કે અલ્લાહની તો અલ્લાહનો રૂહ છે એમાં. એ કે તો તમે એને મારો છો હોય કે આંખું ઉપરની ફોડી નાખીશ તમે એ કે ભાન વગર નાશો એમ ઉપલી કીધું. કેવી દૂરની અંદરની તો તમને નથી ખબર ઉપલી ઉપલી એવી તમે ફોડી નાખી, અંદરની આંખ તો તમને ખુલ્લી નથી કે, અને આ બધાને મારીને ઉપલી આંખ હોતી ફોડી નાખી કે તમે કેવા મૂર્ખ છો એમ કીધું. એટલે કીધું ચેતનતા. એટલે કીધું કે પહેલા એની આગળની જે ચોપાઈ બોલ્યો ને, ભવમાં ભરમ ઉપાસના. આ બધા આપણે ઉપાસના કઈ કરીએ છીએ? ભ્રમ વાળી. આપણે છેતરામણી ઉપાસના કરીએ છીએ. ભવમાં ભરમ ઉપાસના લાગ રહ્યો સબ લોય ચેતનતા ચેતનતા ચીન્યા વિના તાતે મુક્ત ન હોય. આને તમે ચીની લો તો મુક્ત ન થાવ, આને ચીની લો તો ન થાય. આ બધી ભરમ વાળી ઉપાસના છે. સમજણ છે. આ જે છે આ આટલી અહીં આવી અને આમાંથી નીકળેલી જે ઉપાસનાઓ આપણે નક્કી કરી એ પછી કૃષ્ણ કરાવે, બુદ્ધ કરાવે, મહાવીર કરાવે તો એને એમ જ કીધું કે ભ્રમ વાળી ઉપાસના છે, પોતાનું સ્વરૂપ નથી. કેવું કહેવાય નહીં, પણ છતાંય કીધું કે એ બધી જ ઉપાસનાઓ 5 માંથી ઉત્પન્ન થઈ છે. ઐશ્વર્યતાથી લઈને નીચેમાંથી, આરતમાંથી, સુરતામાંથી, અક્કલમાંથી, નૂરતામાંથી. આ ચૈતન્યતા ન હોય તો આ બધાય જળ છે. આ જળ ચૈતન્યતા ચીના જગતમાં તો ભ્રમ વાળી ઉપાસના છે. સાચી ઉપાસના કોઈ કરતું નથી. કારણ કે જે ઉપાસના કરે છે એના ઊંધી તો ચેતન એને લઈ જાય છે. મૂર્તિ આગળ જાઓ, મંદિર આગળ જાઓ, એને પગે લાગુ, આમાં ચેતન ન હોય તો એ મૂર્તિ આગળ હું કેમ જઈએ? અને એ મૂર્તિ બનાવનારાની અંદર ચેતન ન હોય તો બનાવી કેમ? એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એ ચેતન ન હોય તો એમાં પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરે? તો ચેતનનું મહત્વ છે. એટલે ચેતનતા ચીના વિના તાતે મુક્ત ન હોય. મહેશભાઈ પાસે ખુલાસો કોક કરાવજો કે ઉપાસક વિના અંશ તમારે કાર્ય કરવું થઈ જાય. ઉપાસક વિના અંશ કાર્ય કબૂ ન હોય. કે ઉપાસના છે ને જો આવડી
અને જો ઉપાસના થઈ ગઈ તો તમારું કાર્ય શરૂ સિદ્ધ થઈ. સિદ્ધ થઈ. ઉપાસક વિના અંશ કો કાર્ય કબૂ ન હોય કાહી કર તું ઉપાસના દિવ્ય પરમ ગુરુ પીછો. આ ઉઘાડું કીધું કેમ કરવું? રીઠું એની રીઠું મહેશભાઈ કે અમે તો કહીને તો પછી અમને ક્યાંક આશીર્વાદને બદલે હરાપ દઈ દે તો મરી જાય ક્યાંક. એટલે એ તમારા હાથમાં રાખ્યું નથી ને, એ હતું. એ મારા હાથમાં એટલે રાખ્યું છે કે તમને તમારે નહીં કહેવાનું, તમે કહો તો હેરાન થઈ જાવ એમ. એટલે એટલે ખુલાસો કરાવ્યો બે વર્ષો આ બધા પરમ ગુરુના હાલ તિલક સમજવા વાળા છે. બુદ્ધિ ખુલાસો કરાવ્યો. હવે આ તમારા નસીબમાં હોય તો આ ચૈતન્યતા ચીનવાની છે, અંકુરમાં રહેલી છે. અંકુરમાંથી ચૈતન્યતા જેમ દૂધમાંથી ઘી કાઢે છે ચીનીને હોશિયારી તેને ઘીમાંથી ઓજ કાઢવામાં આવે છે. ઘીમાંથી શું નીકળે? જેમ દૂધમાંથી તો ઘી કાઢ્યું, પણ હવે જે ઘીમાંથી નીકળે છે એ પદાર્થ છે ને એ અતિ સૂક્ષ્મ છે. એને કેવી રીતે જાણવા? તો કે તમે દીવો કરો એટલે ઘીમાંથી જે દીવો થયો છે તો એક આજુબાજુ પ્રકાશ કરશે, એ પહેલો પ્રકાશ કાઢશે. પછી તમે એને આંગળી અડાડશો એટલે ફોડલો પડી જશે, એટલે ગરમી કાઢશે. ગરમ છે લાગે ને, ઘીમાં ગરમી છે એ કાઢી, ઘીમાં પ્રકાશ છે એ કાઢ્યો. અને ઘીની અંદર એવી ઝાડ જેવું જાય ઉપર દીવામાં. ઝાડ એટલે ઓલી મશ નહીં, એના કરતા જે સૂક્ષ્મ છે એને ઓજ કહેવાય. એ પોતાની સજાતી સૂર્યનું છે, એ સૂર્ય સુધી પહોંચે. એમાં ચૈતન્યતા એ સજાતી અંશની છે, એ અંશ સુધી પહોંચે. આ વાત સમજી લીજો. જેમ એના સૂક્ષ્મ ભાગને ચીને આપણે દૂધ, આ ઘાસમાંથી તો દૂધ સમજ્યા, પણ મેં એમ કીધું કે ઘીમાંથી આપણે 3 પ્રકાર એને પાર કાઢીએ છીએ. ખબર જ નથી કેટલું એમાંથી નીકળે, પણ જો અડીએ તો ફરફોલો થઈ જાય, દાજી જાય, બળી જાય. એટલે એમાં ગરમી છે. બીજો આ રૂમ છે અંધારો હતું, એની અંદર એની પ્રકાશ કર્યો, એટલે બીજો છે એમાં પ્રકાશ, એ ઘીમાંથી કાઢ્યો. અને ત્રીજું હતું ઓજ. જે ઓજ છે એ સૂર્યમાંથી આવેલું છે, એ જ ઓજ આ બધામાં ભેગું થયેલું ઓજ ઘાસમાં આવ્યું, ઘાસમાંથી ગાયમાં ગયું, ગાયમાંથી દૂધમાં ગયું, દૂધમાંથી ક્રમશઃ એ આ અત્યારે દીવામાં આવેલું છે. આ દીવામાંથી એનો સજાતી હોવાથી સૂર્ય સુધી પહોંચે છે અને ઓજ રૂપે જાય છે. જેમ આપણે આપણો જે ટાવરમાંથી આપણા ફોનને પકડીને કિરણ પહોંચે છે, એવી રીતે એનું રૂપાંતર એ કિરણ રૂપે થઈ જાય છે ઓજનું, અને સૂર્ય સુધી પહોંચે છે. એ રિટર્ન ગતિ કરવા વાળું છે. એ ચૈતન્યતા ચીનો આ ચૈતન્યતાનો માર્ગ છે. એટલે એવી રીતે આ અંકુરમાંથી ચૈતન્યતાને છૂટી પાડવાની છે. અને એ ચૈતન્યતાને કેવી રીતે છૂટી પાડવાની, એની સમજ શું છે, એનો વિષય શું છે, એ છેલ્લા ક્લાસમાં હું લઈશ. કારણ કે ચેતન ગતિ કરવાની છે ને, એટલે એ છેલ્લા ક્લાસમાં લઈશ. કારણ કે બધા ચક્રોને સમજશું, પછી ચક્રોના વિષયમાં ક્યાં આ બધી જ વસ્તુ પાછી આવશે ત્યાં. કે અત્યારે હું તમને આ કહું છું કે અંકુરો કેટલા પ્રકારના, અંકુરની અંદર ફૂટે, અંકુરી ગતિથી આપણે આવ્યા છીએ. આ ગતિ સમજાવી છે. એમાં કઈ કઈ રીતે આ બધા કામ કરે છે. આ 6 તત્વો એની અંદર અંકુરમાં ભરેલા, અને એની અંદરથી મહત્વનો વિષય છે ચૈતન્યતા. હવે આને પકડી રાખીશું આપણે કે ચૈતન્યતા છે એને મારે અત્યારે પકડી રાખી. જેમ હું ઓજને પકડી રાખું અથવા ઘીને પકડી રાખું, એમ આને હું સમજણમાં પકડી રાખીશ. આ મારા સ્વરૂપે મને થવા માટે છે. બાકીની બધી ભરમ ઉપાસના છે. બોલી ના તું અહીં કહી દે ઊભી છે. આ બધાને કેવી રીતે આ ભ્રમવાળી ઉપાસના છે એ દેખાડે છે. મુક્તા એટલે શું? અંતર્મુક્તા. આપણે અંતર્મુખ થઈને જે પણ ઉપાસના કરીએ, બધી ધ્યાન માર્ગ, બધા વિપશ્યના વાળો માર્ગ, જેમાં જઈને તમે તમારી જાતને અંદરથી જુઓ, વિચારો કરો, એ અંતર્મુખ જવાની જે ઉપાસના છે એ તમને ખાલી તમારી અંતર્મુક્તાને બતાવશે. એમાંથી આગળ જવાનો રસ્તો ત્યાં નહીં. પછી આ અક્કલવાળી ઉપાસના વેદાંત માર્ગ છે, જે જ્ઞાન છે. સાંભળજો, જે જ્ઞાનથી પોતાની જાતને સમૃદ્ધ છે એવો તેનો અહમ જે કેળવે છે અને એ દ્વારા બ્રહ્મોસ્મી સુધી લઈ જાય છે, એ ઉપાસના પણ તમારી ત્યાં આગળ ભ્રમ કરાવી નાખે. કારણ કે તમે ત્યાં આગળ વધી ચૂક્યા છો. પછી આ સુરતાવાળી ઉપાસના છે, આ બધો સગુણમાં. સગુણ ઉપાસનાઓ બધી જ મૂર્તિ પૂજાવાળી બધી જ ઉપાસનાઓ આ સુરતા. કારણ કે તમે દર્શનમાં જ એના દર્શન, ભગવાનના દર્શન ને, ભગવાનનું મુખારવિંદ ને, ભગવાન હસતા ને, ભગવાન રોતા ને, ભગવાન જે કરતા એ બધા ભાવ તમારા પ્રગટ કરો. એના વાગા, શણગાર, એ બધું આ સુરતાવાળી ઉપાસના છે. હવે આરતવાળી ઉપાસના, સુરતાથી થોડા આગળ વધો એટલે તમે ઈશ્વર પ્રત્યે એક ભાવ ઉત્પન્ન થાય, અને ભાવથી તમે જ્યારે આરત કરો એ નિર્ગુણ ભક્તિની ઉપાસના.
ઉપાસના કઈ એટલે બાજુ? અંતર્મુક્ત અંદર જાય છે ને મૂળમાં જે એટલે અંતર્મુક્ત થઈને મારી અંદર શું ભર્યું છે એ જોવાની જે ઉપાસના છે એ મૂળતા એ વિપશ્યના માર્ગ એમાં છે એમાંથી આગળ તમે નથી તમારી અંદર શું શું છે એ જો પણ તમારી અંદરથી કાઢવું કેવી રીતે શું કરવું એનો કોઈ રસ્તો ત્યાં આગળ નથી. પછી આ અક્કલવાળી છે એ જ્ઞાન ઉપાસના છે બધી. ત્યાં તમારી અક્કલ ચલાવો તમારું અને તમારી બુદ્ધિને સૂક્ષ્મ સૂક્ષ્મ બનાવીને વધારે વધારે વિચારવંત થાવ પણ એ વિચારમાંથી શૂન્ય થઈ જવાય. જ્યારે તમે વિચાર કરજો કે જ્યારે તમે બહુ વિચાર કરો ને ત્યારે તમે શૂન્ય થઈ જાઓ. એ શૂન્ય થઈ જાઓ એટલે ત્યાં તમારી અભાન અવસ્થા આવે જે બ્રહ્મની અવસ્થા એટલે ત્યાં અકર્તા થઈ જવાય. એટલે આ પણ તમારી કામ નહીં કરે. હવે આ સુરતાની ઉપાસના છે, સગુણ ઉપાસના છે, મૂર્તિ પૂજા છે, મૂર્તિ માટે અષ્ટાંગ યોગ છે, એ બધું જ આમાં આવી જાય. અષ્ટાંગ યોગ એમાં જ હા આવી એ પણ સુરતામાં જ આવે કારણ કે તમે ત્યાં દર્શન કરો છો બધા. પછી આરત એટલે આ સુરતા એટલે તમે ઈશ્વરની પૂજા માટે ઈશ્વર માટે વધારે ભાવ વધારે પ્રબળ ભાવ થયો ત્યારે તમે ધીમે ધીમે એ નિર્ગુણ પર તરફ જતા રહો. ત્યારે નિર્ગુણ ભાવ જ્યારે થાય ને ઈશ્વરને મેળવવો છે એવી જ્યારે એની આરત ઉત્પન્ન થાય ત્યારે એ આરત ખાલી એ ઈશ્વર શું છે એની ખબર નથી, ઈશ્વરની સમજ નથી, પણ ફક્ત મારે ઈશ્વર મેળવવો છે એમાં પણ એ ત્યાં તમે અંતમાં શું થઈ જાય શૂન્ય થઈ જાય. એટલે ત્યાં આગળ પણ એ તમારું પૂરું થતું નથી. હવે ઐશ્વર્ય છે એ જ્યારે આ ઈશ્વર અને સુરતા આ બધું ભેગું થાય ને ત્યારે તમે એક ઈશ્વરને માટે એક એવી આ નિરંજન એવી કૃપા કરે કે તમે એનું ઐશ્વર્ય બતાવે બધું જે વિભૂતિ યોગ છે આપણો. એટલે ત્યાં જ્યાં જુઓ ત્યાં મને બસ ભગવાન દેખાય એટલે વિભૂતિ દેખાય અને બધે ભગવાન ઐશ્વર્ય બધું ભગવાનનું દેખાય અને એ ભાવમાં બસ મસ્ત એટલે એને આ પણ ત્યાં જાગૃતિ નરસિંહ નહીં મહેતા આપે. જેવું. આ એક નશો હશે બસ હું ઈશ્વરમાં રહું છું, ઈશ્વર સાથે રહું છું, એ સતત એ ભાવ રહે પણ ઈશ્વર કોણ ક્યાં શું એની કોઈ ક્લેરિટી ત્યાં રહેતી નથી. એ ભાવમાં રહે આ જેમ ચૈતન્ય અવતારમાં જ્યારે તમે આવો અને એની સમજણ ઉત્પન્ન કરો ત્યારે આ પરમ ગુરુનું જ્ઞાન તમારા હાથમાં આવે અને ત્યારે ચૈતન્યતા શું છે આનાથી આખું ડિફરન્ટ. આ ચૈતન્યતાના સ્પર્શથી આ બધું એક્ટિવેટ થાય છે. ચૈતન્યતાથી બધાનું જીવન છે. થાય તો આ કશું એક્ટિવેટ નહીં થાય. એટલે આને નહીં સમજો અને આ એક્ટિવેટ કરનાર તત્વ છે એને નહીં સમજો ત્યાં સુધી આ બધી ઉપાડતા ઐશ્વર્યતા છે ત્યાં સુધી રાગ છે ને ચૈતન્યતા આવતા અનુરાગમાં આવી એવું. હા બસ અહીંયા સુધી રાગ ગણો એને કે એટલે સુધી ઐશ્વર્યતા સુધી આ રાગ છે આપણો મોહ છે અને તમે ચૈતન્યતામાં આવો ત્યારે અનુરાગમાં આવી જાવ છો. તમે અનુરાગ એટલે પોતાના પ્રત્યે અને આપણા હાચા કરતા પ્રત્યેની આપણી પ્રીતિ થાય એ અનુરાગ છે. રાગ છે એ બધો મોહ છે. આ બધું મોહની જે ઉપાસના છે એ બધી ભ્રમ વાળી છે. એટલે કે ભવમાં ભરમ ઉપાસના લાગ રહ્યો સબ લોય ચેતનતા ચીન્યા વિના તાતે મુક્ત ન હોય. ત્યાં સાચી મુક્તિ નથી થતી. આ જે મુક્તિઓ થાય છે માએ કીધું કે સગુણમાં જે મુક્તિ થાય એ 4 પ્રકારની છે. એને ગુણની મુક્તિ કીધું, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. અને એ નવધા ભક્તિ થાય. આ જે મુક્તિ છે એ 9 પ્રકારની ભક્તિ કરે છે આ લોકો. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ પૂજન, પછી નમન, પછી પાદ સેવન અને પૂજન, પછી દાસ્ય, સાંખ્ય અને આત્મનિવેદન. આ આટલી ભક્તિ કરે એટલે ઓલા 4 મુક્તિ છે એ જેને માને છે એ લોકની અંદર જાય તો લોકમાં પહોંચે છે. હજી એનાથી વિશેષ માને તો સાલોક્ય, પછી એની સામીપ્ય એટલે એ જ્યારે એના જેને માને છે વિષ્ણુને તો એની સમેપ જાય એટલે એની અંદર જ તે પછી એટલે એ રીતે 4 પ્રકારની મુક્તિ એ બધી કે તું ભ્રમ વાળી છે એમાં રોકાતો નહીં. પછી એને કીધું તો આગળની જે તમે કહો છો બ્રહ્મની અંદર એટલે કૈવલ્ય મુક્તિ, કૈવલ્ય એ મુક્તિ કયો છે એ શું છે કે એની અંદર કીધું વિદેહ અવસ્થા કે દેહ હોય છતાં વિદેહ સમજવું ઈ. પછી જીવન મુક્ત અવસ્થા ઈ અને પછી કીધું કે સહજ સમાધિ એ બધી કૈવલ્ય. આમાં સમાધિ સુધી આવે આ કેવળમાં. ઓલામાં સહજ સમાધિ હાલતા ચાલતા સમાધિમાં છે પણ એને હજી ચેતન જ્ઞાન માર્ગ નથી મળ્યો. એક નશામાં જ રહે. એ નશો હોય હું જ બ્રહ્મ છું એનો એને જેમ દારૂ પી ગયો દારૂડિયો અને એ 24 કલાક રાજા છું એવો ભાવ કરે એમ આ એક પ્રકારના નશાની અંદર એની મસ્તીમાં રહે. અને એ નશો છે એને હંમેશા ચડેલો રહે. એ નશો એને ઉતારે કોણ તો કે એનાથી ઉપરના કોઈ ગુરુ મળ્યા હોય તો એને એ નશામાંથી બાદ કરે તો એ નશાવાળી છે ને એટલો અશ્મીનો નશો છે એમાં
બ્રહ્મોસ્મિ, હું જ બ્રહ્મ છું. અત્યારે આપને દેહોસ્મિ લાગેલો છે કે હું દેહ છું એવું લાગે. પછી આપણા સંસ્કારો જે હોય કે મને આવા સંસ્કાર છે, એટલે હું બધાથી પર છું એવી મને સતત અનુભૂતિ રહે. એમાં જીવોસ્મિ લાગે. હું અસ્મિની વાત કરું છું. તો કે આપણે અત્યારે દેહોસ્મિમાં છીએ. પછી આપણે આપણા જે મને ગમે છે, મારા વિચારો વાળા છે, એ બધા જીવોસ્મિ છે. પછી મને કોઈનું કલ્યાણ કરવાની ઈચ્છા થાય, મારે બધાનું સારું કરવું છે, હિત કરવું છે. એ કઈ બહુ ઊંચો ભાવ નથી, પણ એને તોય કીધું શિવોસ્મિ છે. સચ્ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, એ લોકો એ રીતે કહે છે. શિવોસ્મિ લાગે. એના ઉપરથી પછી આગળ જાય તો એને એમ લાગે હું આત્મા રૂપે છું, એટલે આત્મોસ્મિ લાગે એને. એના ઉપર પછી આગળ જાય એટલે જ્ઞાનોસ્મિ લાગે. અને જ્ઞાન સુધી છે એ આ નીચેની છે, કેવળ સુધીની જ્ઞાનોસ્મિ સુધી. પછી કૈવલ્યમાં જાય તેને બ્રહ્મોસ્મિ લાગે. હું બ્રહ્મ છું એવો નશો ચડે, પણ એ અસ્મિ છે, તું નથી. તને ચડેલું આવરણ છે, એ આવરણ તું ઉતારી નાખે એટલે તને પછી તું કેવળ થઈ જા. વળ વગરનું આવરણ ઉતરી ગયું, વળ વગરનો થઈ ગયો એટલે તું અંશ થઈ જા. આ અંશ જે તારે તું થાય ત્યારે એને કીધું તારું પદ તને મળે, એને સાચી મુક્તિ કીધું. અને એને કીધું અતિ ઉજાગ્રત સ્થિતિ, અને એને કીધું અસ્તિત્વ. આ બધું અસ્મિ છે, અને જે ધારણ કરનારો છે એ અસ્તિત્વ છે. આ અસ્તિત્વ છે એ તારું સ્વરૂપ છે, એ ચેતનતા. હવે આપણે એની ઉપાસના કેમ કરવી એ આ બપોર પછીના ક્લાસની અંદર હું કહીશ કે એના બધા ચક્રોની ગતિ સમજાવ્યા પછી કહીશ કે કઈ જગ્યાએ અંકુર બને છે અને અંકુરની ઉપાસના કેમ કરવી. આ આખો વિષય છે. એ તોય તે સ્થૂળ જ તે, પણ એનાથી સૂક્ષ્મતા હો, ચેતનતા ચીનશો એટલે સ્વાભાવિક રીતે બધું થઈ જશે. ત્યાં કઈ કરવાનું હોતું નથી, કારણ કે એક વખત અંકુર બનાવ્યા પછી ઓલાને કઈ કરવાનું નથી. એના સજાતી તમે છો, આપણે છીએ. તો પછી આપણે શું કરવાનું હોય વાસ્તવમાં? આ લોહી એની મેળે હાલે છે, ખાઈ છે, પચે છે એની મેળે. આપણે શું કરવાનું? પછી આપણું કામ નક્કી થશે. આપણે મળીએ તો કામ નક્કી થાય ને. મારું કાર્ય શું છે? હજી આપણે મળ્યા નથી, હું જાગ્યા જ નથી, તો કામ કેવી રીતે નક્કી થાય? જાગ્યો હોય તો કે હવે હું નાવા જઈશ, હવે હું છે જમીનનું ખેતરનું કામ કરીશ, ઓફિસે જઈશ, નોકરી કરીશ, દુકાને જઈશ, વકીલાત કરીશ, ડોક્ટરી કરીશ, કઈ સંશોધન કરીશ, વૈજ્ઞાનિક શું તો ભણાવવા જાય. જાગ્યો તો ને, મને આ આવડે છે ખબર પડે તો. જાગ્યો એટલે હું આ છું એ પહેલા ખબર પડે તો જાગે નહીં. પછી મને હું આવડે છે, મારે હું કરવું જોઈએ એ નક્કી થશે. એટલે એ આરાધના. એ જાણીને ઉપર ક્યાંથી કનેક્ટ થશે? હા, એટલે ઉપાસના જે છે એ પછી સાચી શરૂ થશે. અત્યારે જે ઉપાસના કરી વાસના સિવાય કાંઈ નથી. મંદિરે જાય તો કોકનો ડર છે, અંદરનો કઈ ભય છે, તો ભયને મટાડવા મંદિરે જાય. ભગવાનને દીવો કરી પગે લાગી, રસ્તામાં જાતા હનુમાન દાદાની ડેરી મારું એક્સિડન્ટ ન થાય એટલે માથું નમાવ્યું, એમ સમજાણું? ભય. પછી મોહ છે, મારો છોકરો હાજો થઈ જાય, મારો છોકરો પહેલો નંબર આવે, આને આ વિઝા મળી જાય, મને આ ફાયદો થાય, એટલે મોહ છે. એટલે અંદર જે કાંઈ મારી ઉપાસના છે એ આ બાજુની હોય, અને એ વાસના એ ઉપસ્થિત કરેલી છે. આ બાજુની જેટલી ઉપાસના છે એ બધી વાસના એક અસ્મિની ઉપાસના છે, અસ્તિત્વની ઉપાસના નથી. એટલે સાચી ઉપાસના કરવા માટે આપણી અંદરની મારી પોતાની જાગરણ અવસ્થા જોઈએ. અતિ ઉજાગ્રત સ્થિતિમાં હું જ્યારે આવીશ ત્યારે મને ખબર પડે આ બધી અવસ્થાઓ છે. બધી જાગ્રત, સપન, સુષુપ્તિ, તુર્યા, ઉન્મુની, અવ્યક્ત, મહાનુભાવ અવસ્થા, પછી સ્વયં અંશ અવસ્થા. એની ઉપર આ જે 8મી છે એ અવસ્થા નથી, સ્થિતિ છે. હું શું ઈ આ બધું મેં ઉપરથી ધારણ કરેલું છે. હું કમાયેલો છું અથવા મેં પ્રાપ્ત કરેલું છે. હું ડોક્ટરી મેં પ્રાપ્ત કરેલી છે. ડોક્ટર હું હતો નહીં, હું તો હું છું. શિક્ષક હું હતો નહીં. એ જે પ્રાપ્ત કરેલું છે એ જાય હોતી, એ રે નહીં. પણ હું છે એ જાવ જ નહીં ક્યારે. હું શું છું ને છું જ. એટલે પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. એટલે એ ઉપાસના પછી સાચી શરૂ થશે. એટલે અહીંયા આ વિષય આવશે, ચૈતન્યતા અને અંશ. અહીંયા આપણે આ ક્લાસ પૂરો કરી.